તો રાજપીપળામાં ફરી એકવાર કૂતરાઓના હિંસક હુમલાની ઘટના સામે આવી છે। આજે 19 ઓગસ્ટ 2026ના બપોરના સમયે રાજપીપળાના સિંધીવાડા વિસ્તારમાં એક હડકાયા કૂતરા દ્વારા ઘર આંગણે રમતા બાળક ઉપર હિંસક હુમલો કરવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા સિંધીવાડા વિસ્તારમાં કરિયાણાની દુકાન ધરાવતા મેમણ મુસ્તુફાના 7 વર્ષીય પુત્ર અજમલ ઉપર એક રખડતા હડકાયા કૂતરાએ વગર કારણે હિંસક હુમલો કરતા બાળકને પગના ભાગે કૂતરાએ બચકા ભરી લેતા ઈજાઓ થઈ હતી। પોતાના ઘર આંગણે રમી રહેલા અજમલ ઉપર કૂતરાએ દોટ મૂકી અચાનક હુમલો કરતા બાળક જમીન ઉપર પટકાઈ ગયું હતું। આ દ્રશ્ય જોઈ નજીકમાં ઉભેલા લોકો દ્વારા કૂતરાને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે હડકાયા શ્વાન દ્વારા કોઈપણ કારણ વગર બાળક ઉપર હુમલો કર્યો હતો। આ ઘટના બાદ ઘવાયેલા બાળકને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો। ત્યાં તેને હડકાયા વિરોધી રસી સહિતની ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। ત્યારે ઘટના બાદ હડકાયા કૂતરા બાબતે નગરપાલિકાના કેટલાક સદસ્યોને ટેલિફોનિક જાણ કરતા આખરે કલાકો બાદ પાલિકાના માણસો આવી કૂતરાને પકડી ગયા હતા। પણ ત્યાં સુધી હડકાયા કૂતરાએ લોકોને ભયભીત કર્યા હતા। અનેક લોકોને કરડવાનો પ્રયાસ કર્યો હતો। લોકોની પાછળ દોડાદોડ કરી મૂકી હતી। રાજપીપળા નગરમાં રખડતા કૂતરાઓ અને પશુઓનો ત્રાસ હવે હદ વટાવી ગયો છે। 2 દિવસમાં રાજપીપળામાં એક બાળક સહિત કુલ 12 લોકોને કૂતરાએ બચકા ભર્યા હોવાની માહિતી રાજપીપળા સિવિલ હોસ્પિટલ તરફથી મળી રહી છે। લોકો સોશિયલ મીડિયામાં પણ આ મુદ્દે સ્થાનિક નગરપાલિકાના વહીવટદારો પર માછલા ધુવે છે અને રખડતા કૂતરાઓ અને ગાયોનું કાયમી સમાધાન ઈચ્છે છે। પણ તેમ છતાં પાલિકા સત્તાધીશોનું રૂવાડું પણ ફરકતું નથી। દંડ ફટકારવામાં અને વેરા ઉઘરાવવામાં સુરાતન દાખવતી નગરપાલિકાના સત્તાધીશો આ મામલે કેમ કશું કરતા નથી।